હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એકદમ મસ્ત હશો, મજામાં હશો અને એક્ઝામની પ્રિપરેશન એકદમ જોરો શોરોમાં તમે કરતા હશો. પણ કોઈ પણ પ્રિપરેશન કરવી હોય તો એના માટે પહેલા આપણી પાસે બ્લુપ્રિન્ટ હોવી જોઈએ, આપણી પાસે એક માળખું હોવું જોઈએ કે જેના કારણે આપણે એકદમ પરફેક્ટ પ્રિપરેશન કરી શકીએ. તો એના માટેની જ આજે આપણે વાત કરવાની છે. તો આજે આપણે વાત કરીએ છીએ બ્લુપ્રિન્ટની. તો ચાલો આપણે જોઈએ બ્લુપ્રિન્ટ. ઓકે, તો જુઓ, તમને ટોટલ બાયોલોજીની અંદર બોટની અને ઝૂલોજી મળાવીને 13 ચેપ્ટર આપેલા છે, જેની અંદર તમારું ફર્સ્ટ ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, જેની અંદર પરાગરજની માહિતી આપેલી છે, સપુષ્પી વનસ્પતિ જેની અંદર પુષ્પની માહિતી આપેલી છે, તમને પરાગાસનની માહિતી આપેલી છે, સ્ત્રીકેસર પરાગરજ આંતર સંબંધ વગેરે વિશે તમને આપેલું છે. તો તેની અંદર ખૂબ જ ઈઝી ચેપ્ટર છે. 5 MCQ પૂછાવાના છે બોર્ડની એક્ઝામની અંદર. સાથે સાથે તેની થિયરીની આપણે વાત કરીએ તો તેમાં 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાવાના છે. ઓકે, તો ટોટલ જો આ ચેપ્ટર આપણે જોવા જઈએ તો 9 માર્ક્સનું ચેપ્ટર છે. ખૂબ જ સારો ગુણભાર કહેવાય. 9 માર્ક્સ એટલે કોઈ ઓછા માર્ક્સ ના કહેવાય બેટા. ઓકે, નેક્સ્ટ જોઈએ માનવ પ્રજનન, તમારું ફેવરિટ ચેપ્ટર, જેની અંદર તો કે 2 MCQ પૂછાવાના છે. એવરી યર આની અંદરથી 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાતો હોય છે. આ વર્ષે પણ તમને 4 માર્ક્સ માટે આ જ ચેપ્ટર આપેલું છે માનવ પ્રજનન, જેની અંદર અલગ અલગ પ્રશ્ન તમે જોવો છો. ઓકે, નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, તમે ઋતુસ્ત્રાવ વિશે, ફલન કઈ રીતે થાય, પ્રસૂતિ, દુગ્ધસ્ત્રાવ વગેરે વગેરે માહિતી મેળવેલી હશે. અને ખૂબ જ ઈઝી ચેપ્ટર છે, જેની અંદરથી 4 માર્ક્સ તમે ડાયરેક્ટ લઈ શકો એમ છો જો વ્યવસ્થિત તૈયારી કરો તો. 4 માર્ક્સનો પ્રશ્ન તો છે જ, સાથે સાથે તેની અંદર 3 માર્ક્સનો થિયરીનો ક્વેશ્ચન છે. ઓકે, તો માનવ પ્રજનન પણ આપણે જોઈએ તો એ પણ ટોટલ 9 માર્ક્સનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો પ્રાજનિક સ્વાસ્થ્ય, એ પણ એકદમ ઈઝી ચેપ્ટર છે, જેની અંદર સૌથી વધારે MCQ છે. 5 MCQ છે, નાનો ચેપ્ટર છે. જો તમારે માર્ક્સ ગેઇન કરવા હોય તો આ ચેપ્ટર તમે ફર્સ્ટ કરી શકો છો. એકદમ નાનું ચેપ્ટર, 5 માર્ક્સના MCQ પૂછાય છે અને 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આની અંદરથી આવશે. અને તમને એક ક્વેશ્ચન અહીંયા આ રીતે આપેલો છે કે જેની ઉપર તમને ફૂદડી દર્શાવી છે. તેનો મતલબ એમ થાય છે કે પૂછાઈ શકે, પૂછાવાની સંભાવના છે. ઓકે, આ ક્વેશ્ચન આપણે કાઉન્ટ ના કરીએ તો ટોટલ કેટલા ક્વેશ્ચન થાય? 6 ક્વેશ્ચન થાય અને 7 માર્ક્સનું ચેપ્ટર છે. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર, જે ઝૂલોજી અને બોટનીની અંદર બંનેની અંદર ગણાય છે આ ચેપ્ટર તમારું. તો અહીંયા 3 માર્ક્સના તમને MCQ કીધેલા છે અને આના MCQ એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ MCQ છે. ઓકે, તમે સોલ્વ કર્યા હશે, તમને ખ્યાલ જ હશે આના વિશે. અને આની અંદરથી જો આપણે જોવા જઈએ તો આમાંથી પણ 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે. એટલે આપણે માનવ પ્રજનનમાંથી એક અને એક આપણે જોઈએ તો આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, તેમાંથી પણ 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય અને 2 માર્ક્સનો પ્રશ્ન પણ આપેલો છે. ઓકે, ઘણું બધું છે ને આની અંદર. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની અંદર તમે દ્વિસંકરણનો પ્રયોગ, એક સંકરણનો પ્રયોગ, કસોટી સંકરણ છે. ઓકે, વિશ્લેષણનો નિયમ, બહુજનીનિક વારસો છે. એની અંદર તમે એવું પણ પૂછાઈ શકે ઘણી વખત 4 માર્ક્સનો એક પ્રશ્ન ના પૂછાય, પણ એની અંદર 4 માર્ક્સનો પ્રશ્નની અંદર A અને B પૂછાય, જેની અંદર પહેલામાં આપ્યું હોય પ્લિયોટ્રોપિઝમ વર્ણવો અથવા તો રંગઅંધતા વર્ણવો. સેકન્ડની અંદર એવું આપેલું હોય કે ભાઈ થેલેસેમિયા માટેની માહિતી આપો. 2 માર્ક્સના નાના ક્વેશ્ચન કરીને પણ પૂછેલા હોય છે. આ રીતે આની અંદરથી પણ પૂછી શકાય છે. ઓકે, તો આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની આપણે વાત કરી બેટા. ત્યારબાદ આનુવંશિકતાનો આણ્વીય આધાર. ઓકે, એ પણ બંનેની અંદર આવી શકે, ઝૂ અને બોટની બંનેની અંદર. આની અંદર પણ 4 માર્ક્સના તો પહેલા તો વિકલ્પો પૂછાશે, એટલે કે MCQ, સોરી, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન છે કમ્પલસરી, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન છે, પણ અહીંયા 4 માર્ક્સની અંદર ફૂદડી આપેલી છે, એટલે કે પૂછાવાની સંભાવના ખરી. નેક્સ્ટ છે ઉદ્વિકાસ. ઓકે, પૃથ્વીનું નિર્માણ ક્યારે થયું, પૃથ્વી પર પ્રથમ સજીવનું નિર્માણ ક્યારે થયું, એ આપણે ઉદ્વિકાસની અંદર ભણીશું. બાકી DNA નો અભ્યાસ તો આપણે આનુવંશિકતાના આણ્વીય આધારમાં કરી લેવાના છીએ.
અહીંયા ઉદ્વિકાસની અંદર તો કે સૌથી વધારે એમસીક્યુ છે 5 એમસીક્યુ. બીજું તમને 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર ફૂદડી દર્શાવી છે, તેનો મતલબ થશે કે પૂછાવાની સંભાવના છે બેટા. ઓકે, 3 માર્ક્સનો ક્વેશ્ચન કમ્પલસરી છે આની અંદર અને ટોટલ 8 માર્ક્સનું ચેપ્ટર છે. નેક્સ્ટ ચેપ્ટર આપણે લઈએ માનવ કલ્યાણ અને માનવ સ્વાસ્થ્ય અને રોગો. ઓકે, હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ ની અંદર આપણે જોઈએ તો 2 માર્ક્સના એમસીક્યુ છે, પણ આની અંદર પણ આપણે જો વાત કરીએ તો 4 માર્ક્સનો એક પ્રશ્ન છે. ઓકે, અને 2 માર્ક્સનો એક થિયરિકલ પ્રશ્ન છે. માનવ સ્વાસ્થ્ય અને રોગો એ પણ જો તમે જોવા જાવ તો ખૂબ જ ઈઝી ચેપ્ટર છે. તેની અંદર તો કે બેક્ટેરિયા દ્વારા થતા રોગો, વાયરસ દ્વારા, પ્રજીવ દ્વારા, કૃમિ દ્વારા, ફૂગ દ્વારા થતા રોગો વિશે સમજાવેલું છે અને નશાકારક પદાર્થો વિશે સમજાવેલું છે. મોસ્ટ ઓફ નશાકારક પદાર્થની અંદરથી એકાદ એમસીક્યુ આવી જતો હોય છે. ઓકે, નેક્સ્ટ એક 2 માર્ક્સનો ક્વેશ્ચન જે છે માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર એ પણ ઘણી વખત આવતો હોય છે વિવિધ રોગોમાંથી અને નશાકારક પદાર્થોમાંથી. ઓકે, ચાલો માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો જેની અંદર 4 એમસીક્યુ છે. એક તમને ફૂદડી આપેલી છે અહીંયા, એટલે કે 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાવાની સંભાવના છે, બાકી 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. આની અંદર કેવી રીતે હોય, 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે, પણ માનો કે 3 માર્ક્સનો નથી પૂછાનો તો એ 2 માર્ક્સનો પણ પૂછાઈ શકે અથવા તો બંને પણ પૂછાઈ શકે. તો પેપર સ્ટાઇલ જે છે એની અંદર થોડા ઘણા ચેન્જીસ થતા હોય છે, પણ એવા બાયોલોજીની અંદર ઘણા ઓછા થાય છે. તો પણ અહીંયા જોઈએ 3 માર્ક્સનો એક પ્રશ્ન કમ્પલસરી છે. ટોટલ તમારું ચેપ્ટર છે 7 માર્ક્સનું. નેક્સ્ટ આપણે જોઈએ હવે બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ, જે 4 માર્ક્સના એમસીક્યુ તેની અંદરથી, એટલે કે 4 એમસીક્યુ પૂછાવાના છે અને આની અંદરથી 4 માર્ક્સનો એક પ્રશ્ન છે બેટા. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે જેની અંદર પુનઃસંયોજિત ડીએનએ વગેરે વિશે સમજાવેલું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ બાયોટેકનોલોજી અને તેના સંયોજનો. ઓકે, જેની અંદર 5 એમસીક્યુ છે અને એક 3 માર્ક્સનો પ્રશ્ન છે. આ પણ ખૂબ જ સરસ અને ખૂબ જ ઈઝી ચેપ્ટર હોય તો છે. સજીવો અને વસ્તી, ચાલો જેને એમ થિયરી ઘણી ગમે છે અને યાદ રાખી શકે એમ છે, તો સજીવો અને વસ્તી આ 3 જે ચેપ્ટર છે તે ખૂબ જ સારા છે. તેની અંદરથી તો કે 4 એમસીક્યુ છે, 2 માર્ક્સનો એક પ્રશ્ન છે, એટલે ટોટલ આપણે જોઈએ તો 6 માર્ક્સ થાય છે. નિવસન તંત્ર તો કે 4 એમસીક્યુ છે, 2 માર્ક્સનો એક પ્રશ્ન છે અને 3 માર્ક્સની અંદર અહીંયા ફૂદડી આપેલી છે, પૂછાઈ શકે એ રીતે. ટોટલ 6 માર્ક્સનું ચેપ્ટર. અને જૈવ વિવિધતા અને સંરક્ષણ તેની જો વાત કરીએ તો તે પણ 3 માર્ક્સ, એટલે કે 3 એમસીક્યુ છે અને એક 3 માર્ક્સનો પ્રશ્ન છે, જેની અંદર તમે નવસ્થાન સંરક્ષણ, ઓકે, સ્વસ્થાન સંરક્ષણ વગેરે વિશે તમે અભ્યાસ કરશો આગળ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે દરેકે દરેક. એની અંદર પણ 6 માર્ક્સનું પૂછાશે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ તો કે 4 માર્ક્સની અંદર જોઈએ તો બીજું ચેપ્ટર, અહીંયા 4 માર્ક્સની અંદર જોઈએ તો ચોથું ચેપ્ટર છે, ત્યારબાદ 7મું ચેપ્ટર અને ત્યારબાદ 9મું ચેપ્ટર. આ 4 ચેપ્ટર એવા છે કે જેની અંદરથી 4 માર્ક્સના પ્રશ્ન પૂછાવાના છે થિયરિકલ. ઓકે, બાકી જો તમે માર્ક્સની રીતે જોવા જાઓ તો એની અંદર તમે પહેલું, બીજું, ચોથું અને 5મું ચેપ્ટર કરશો તો દરેક ચેપ્ટરની માંથી 9 માર્ક્સનું પૂછાવાનું છે. 9 ગુણ્યા 4 કરો. ઓકે, પાસિંગ માર્ક્સ આરામથી તમને મળી જશે આ ચેપ્ટર કરશો, 4 ચેપ્ટર કરશો એટલે. ઓકે, તો અહીંયા ઘણા બધા તમને ચેપ્ટર આપેલા છે જેની અંદર કઈ રીતે પ્રિપરેશન કરવી, કયા ચેપ્ટરની પાછળ તમારે વધારે ટાઈમ આપવો વગેરે જે છે તે આ બ્લુપ્રિન્ટને જોઈને તમે સમજી શકો છો. ઓકે, આમ તો દરેકે દરેક ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ છે, દરેકે દરેક ચેપ્ટરને ટાઈમ આપો અને 100 માર્ક્સ લાવવાની ટ્રાય કરો. આઈ હોપ કે આવી જશે. ઓકે, તમે મહેનત કરશો એ રીતે. નેક્સ્ટ હવે આપણે જોઈએ યુનિટ વાઇઝ કેટલો ગુણભાર છે. ઘણાને ચેપ્ટર વાઇઝ પ્રિપરેશન નથી કરવી તો યુનિટ વાઇઝ પ્રિપરેશન કરી શકે, જેની અંદર યુનિટ 1 ની અંદર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, માનવ પ્રજનન અને પ્રાજનિક સ્વાસ્થ્ય આ 3 ચેપ્ટરનો સમાવેશ થાય છે અને આ 3 ચેપ્ટરમાંથી 25 માર્ક્સનું પૂછાઈ જાય છે.
નેક્સ્ટ સેકન્ડ યુનિટ આપણે જોઈએ તો આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, આનુવંશિકતાનો આણ્વીય આધાર અને ઉદ્વિકાસ, આ 3 ચેપ્ટર તેની અંદર સમાવેશિત થાય છે અને તેની અંદર 26 માર્ક્સનું પૂછાય છે. એટલે તમે ટોટલ 6 ચેપ્ટર કરો તો પણ તમે 51 માર્ક્સ એટલે કે અડધા માર્ક્સ 50% માર્ક્સ તમે લાવી શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ થર્ડ યુનિટની અંદર. તો થર્ડ યુનિટની અંદર માનવ સ્વાસ્થ્ય અને રોગો અને માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, આ 2 ચેપ્ટર છે. આ 2 ચેપ્ટરનો ગુણભાર જે છે તે 15 માર્ક્સ છે. નેક્સ્ટ ચોથું યુનિટ આપણે જોઈએ તો તેની અંદર બાયોટેકનોલોજીનો સમાવેશ થાય છે. બાયોટેકનોલોજીની અંદર બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ અને બાયોટેકનોલોજી અને તેના સંયોજનો, આની અંદર ઉપયોગો છે, આની અંદર સિદ્ધાંત અને પ્રક્રિયાઓ ભણવાના. તો આ બંને ચેપ્ટર થઈને અહીંયા 16 માર્ક્સ થાય છે તમારા. ત્યારબાદ યુનિટ 5 ની અંદર સજીવો અને વસ્તી, નિવસન તંત્ર, જૈવ વિવિધતા અને સંરક્ષણ, આ 3 યુનિટ છે જેના માર્ક્સ છે 18. તો આ રીતે અહીંયા 100 માર્ક્સનું પેપર તમારે કમ્પ્લીટ થાય છે બેટા. નેક્સ્ટ હવે આપણે જોઈએ તો નેક્સ્ટની અંદર તમારે કઈ રીતે આવશે તે જોઈએ. તમારું જે પેપર છે તેની અંદર પાર્ટ એ છે તે બહુવિકલ્પી પ્રશ્નો છે. આ પાર્ટ 1 ની અંદર આપણે લઈએ તો કે બહુવિકલ્પી પ્રશ્ન છે. બહુવિકલ્પી પ્રશ્ન એટલે કે MCQ. ઓકે, તો આ બહુવિકલ્પી પ્રશ્નોની અંદર તો કે ટોટલ 50 MCQ છે અને દરેકનો ગુણભાર 1 છે, માઇનસ સિસ્ટમ નથી. ઓકે, નેક્સ્ટ આપણે પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી ની અંદર સેક્શન એ ની અંદર પહેલો જે પ્રશ્ન છે તેની અંદર સેક્શન એ ની અંદર 2 માર્ક્સના પ્રશ્ન આવશે. આ 2 માર્ક્સના કેટલા પ્રશ્ન આવશે તો કે 8 પ્રશ્ન આવશે. આ 8 પ્રશ્ન જે છે ટોટલ 8 પ્રશ્ન છે. આ 8 પ્રશ્નની અંદર તમને 2 આંતરિક વિકલ્પો આપવામાં આવશે. 2 આંતરિક વિકલ્પો. આંતરિક વિકલ્પો એટલે કેવા વિકલ્પો એ હું તમને કહું. જો આંતરિક વિકલ્પો એટલે કે ત્રીજો ક્વેશ્ચન છે તેના અથવામાં ત્રીજો જ આવશે. ઓકે, એવું 12 ક્વેશ્ચન આપી દીધા અને એમાંથી લખ્યું કે કોઈ પણ 8 ના જવાબ આપો, એવું હશે નહીં. 5મો ક્વેશ્ચન છે એના અથવામાં 5મો ક્વેશ્ચન જ હશે. ઓકે, તો તેને કહેવામાં આવે છે આંતરિક વિકલ્પો. તો આવા અહીંયા 2 આંતરિક વિકલ્પો આવશે સેક્શન બી ની અંદર, પાર્ટ એ ની અંદર. ઓકે, પાર્ટ બી ની અંદર, સોરી, સેક્શન એ માં. નેક્સ્ટ જે છે સેક્શન બી, તેની અંદર 3 માર્ક્સના પ્રશ્ન પૂછાશે. તેની અંદર ટોટલ 6 ક્વેશ્ચન પૂછાશે. પણ તે આની અંદર પણ આપણે જોઈએ તો 2 આંતરિક વિકલ્પ આપવામાં આવશે. ઓકે, આંતરિક વિકલ્પ હવે તમને તો ખ્યાલ જ છે બેટા. નેક્સ્ટ હવે આપણે જોઈએ કે સેક્શન સી, જેની અંદર મેં તમને 4 ચેપ્ટર કીધા, એ 4 ચેપ્ટરની અંદર 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે. ઓકે, અને આની અંદર 4 ક્વેશ્ચન છે જેની અંદર 1 આંતરિક વિકલ્પ તમને આપવામાં આવશે. એટલે અહીંયા આપણે જોઈએ તો 50 માર્ક્સના MCQ, 16 માર્ક્સના 2 માર્ક્સના ક્વેશ્ચન છે તે, 18 માર્ક્સ 3 માર્ક્સના ક્વેશ્ચન માટે અને 16 માર્ક્સ તો કે 4 માર્ક્સના ક્વેશ્ચન માટે છે. ટોટલ તમારું 100 માર્ક્સનું પેપર છે. આ 100 માર્ક્સનું પેપર તો કે તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે તેની અંદર પણ પેટર્ન પ્રમાણે રહેશે, પણ સિલેબસ તમારો જેટલો ચાલશે એટલો હશે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામથી ફૂલ તમારો સિલેબસ આવશે અને પેટર્ન આ જ ફોલો થશે. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ તો પાર્ટ એ છે તમારો 1 કલાકનો રહેશે અને પાર્ટ બી જે છે તે તમારો 2 કલાકનો રહેશે. ઓકે, તો અહીંયા આપણે બ્લુપ્રિન્ટની વાત કરી બેટા. તો આ બ્લુપ્રિન્ટ તમારી પાસે હોય તો તેને તમે જોઈને સારી રીતે પ્રિપરેશન કરી શકો છો. તો તમે સતત વાંચતા રહો, મહેનત કરતા રહો અને સારા એવા માર્ક્સ આવે તેવી મારી શુભેચ્છા છે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.